નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. પરંતુ આજનો વિડીયો શરૂ કરતા પહેલા તમારે અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકવાનું નથી. સબસ્ક્રાઇબ કરશું તો નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તો ફટાફટ વિડીયોને નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને આજે આપણે શીખવાનું છે તે ધોરણ 6 કક્ષા 6 નો વિષય શીખવાનો છે મિત્રો સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનો એકમ છે 7 અને તેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ. મિત્રો આ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો, એકમમાંથી જે વૈકલ્પિક પ્રશ્નો નીકળે છે પરીક્ષાલક્ષી છે કે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. તો મિત્રો તે પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. સુંદર મજાનો એકમ છે. તમે વિવિધ વિચારધારાઓ શીખી ગયા હશો. વૈદિક વિચારધારા, બૌદ્ધિક વિચારધારા, જૈન વિચારધારા, બરોબર, ચારવાક વિચારધારા, આવી ઘણી બધી વિચારધારાઓ અંદર આપેલી છે. આ ઉપરાંત જનજાતિના દેવી દેવતાઓની ચર્ચા પણ મિત્રો આ એકમમાં કરેલી છે. તો તે તમામે તમામ મુદ્દાઓ શીખ્યા બાદ હવે જોઈએ આ એકમના પ્રશ્નો. તો પ્રશ્ન પહેલો મિત્રો એવો થાય એકમમાં કે તમને શરૂઆતમાં એક ચિત્ર આપ્યું છે એકમ શરૂ થતા પહેલા. એમાં 3 અલગ અલગ ચિત્રો આપ્યા છે ફોટામાં. તેમાં એક હમ્પી રાજધાનીનું ચિત્ર આપ્યું છે. તો આ હમ્પી હતી એ કઈ રાજધાની, કયા રાજ્યની રાજધાની છે એવો પ્રશ્ન આપણે કરી શકીએ. તો એ વિજયનગર રાજ્યની રાજધાની હતી, બી વિદ્યાનગર રાજ્યની રાજધાની હતી, કે એ અને બી બંને રાજ્યોની રાજધાની હતી, કે ડી માત્ર બી એટલે કે વિદ્યાનગર રાજ્યની રાજધાની હતી. મિત્રો તમે 50 રૂપિયાની નોટ પણ જોઈ હશે. તેની ઉપર હમ્પી ચિત્ર આપેલું છે. હમ્પીના જે અવશેષો વધ્યા છે, એક નાનું રથ મંદિર જેવું ચિત્ર તમને હમ્પીનું આપ્યું છે. એ હમ્પી કયા રાજ્યની રાજધાની છે એવો પ્રશ્ન કરેલો છે. હે ને? થોડો અઘરો પ્રશ્ન છે. કદાચ તમારા શિક્ષકે વર્ગમાં ચર્ચા કરી હશે તો તમને ખ્યાલ હશે કે હમ્પી એ વિજયનગર, એનું બીજું નામ હતું વિદ્યાનગર. એટલે એ અને બી બંને સાચા વિકલ્પો છે. એને વિજયનગર પણ કહેતા હતા, વિદ્યાનગર પણ કહેતા હતા. શરૂઆતમાં વિદ્યાનગર કહેતા હતા, પરંતુ આ વિદ્યાનગરના જે રાજાઓ હતા હરિહરરાય અને મુક્કારાય અને એમના વંશજોએ હંમેશા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, એટલા માટે એનું નામ બદલીને પછી વિજયનગર રાખવામાં આવી છે. તો એને બી બંને સાચા. હમ્પી વિજયનગર અને વિદ્યાનગરની રાજધાની છે. ચિત્ર આપી છે એની ઉપરથી પ્રશ્ન બનાવેલ છે, ધ્યાને રાખજો. અને ₹50 ની નોટ ઉપર કોનું ચિત્ર આવેલું છે? તો હમ્પીનું ચિત્ર આપેલું છે. અને હમ્પી શું હતું? તો હમ્પી એક રાજધાનીનું એટલે કે શહેરનું, ગામનું નામ છે જે વિજયનગર અને વિદ્યાનગર આ બે રાજ્યો હતા તેની વાત છે. લગભગ રાજપૂત કાળ દરમિયાન આ જે રાજ્ય હતું તે અસ્તિત્વમાં હતું. તમે ધોરણ 7માં આવશો ત્યારે શીખશો. ચલો પ્રશ્ન 2, ભારતીય સંસ્કૃતિ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? ધ્યાન રાખજો, યોગ્ય છે ભારતીય સંસ્કૃતિ માટે તેવો પ્રશ્ન છે. એ, તે હજારો વર્ષ જૂની છે. બી, તે વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સી, તેને ઘણી બધી શાખાઓ છે. અને ડી, ઉપરોક્ત તમામ. શું લાગે છે? ભારતીય સંસ્કૃતિ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો ઉત્તર આવશે ઉપરોક્ત તમામ. આ બધા જ વિધાનો આપણી ભારતીય સંસ્કૃતિ માટે સાચા છે. ધ્યાને રાખીશું. ઉલટું પણ પૂછી શકે કયું વિધાન સાચું નથી. 3 અલગ વિધાનો મૂકેલા હશે ને આમાંથી કોઈ એક મૂકેલું હોય, બરોબર? તો 3 વિધાનો મગજમાં ઉતારી લેજો. ઉલટો પણ પ્રશ્ન પૂછી શકે છે. ભારતીય સંસ્કૃતિ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી અથવા તો બંધ બેસતું નથી? તે હજારો વર્ષ જૂની છે, આગળ જોઈએ તો વાત સાચી છે. બીજું છે તે વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તે પણ વાત સાચી. તેને ઘણી બધી શાખાઓ છે, તે પણ વાત સાચી. તે એક જ સમુદાય માટે છે. તો મિત્રો ખ્યાલ આવી જાય કે તે એક જ સમુદાય માટે છે, એ વિધાન બંધ બેસતું નથી. બાકીના 3 વિધાનો સાચા છે. આ જ પ્રશ્ન નકારમાં પણ પૂછાઈ શકાય છે. 3 વિધાનો આપ્યા હશે, 3 અલગ અલગ વિધાનો આપ્યા હશે ને ABC માંથી એક વિધાન લીધેલું હશે. ઓકે, ઘડીએ યાદ કરાવું છું એટલે ધ્યાન રાખવું. પ્રશ્ન તો ગમે એમ બને, પરંતુ જો પ્રશ્નની સમજવાની શક્તિ આપણામાં હોય, જવાબ બરોબર મગજમાં બેઠેલો હોય તો ભૂલ પડે નહીં. ભારતીય સંસ્કૃતિના મૂળ કઈ સભ્યતા સુધી જાય છે? હડપ્પા સભ્યતા સુધી, સિંધુ સરસ્વતી સભ્યતા સુધી, એ અને બી બંને, કે માત્ર બી? શું લાગે છે?
ભારતીય સંસ્કૃતિના મૂળ કઈ સભ્યતા સુધી જતા હશે, કેટલા જૂના હશે? તો મિત્રો ઉત્તર આવશે એ અને બી બંને. કેમ કે આને હડપ્પીય સભ્યતા પણ કહેવામાં આવે છે અને સિંધુ સરસ્વતી સભ્યતા પણ કહે છે. કેમ કે આ બે નદીઓની આસપાસ આ જે સભ્યતા છે, અહીંના જે લોકો છે એ આ બે નદીઓની આસપાસના વિસ્તારોમાં વિસ્તર્યા હતા, રહેતા હતા, આજથી લગભગ 5000 વર્ષ પહેલા. ચલો, વેદ શબ્દ વિદ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ શું થાય? વિદનો અર્થ શું થાય? જ્ઞાન થાય. બી વિદ્યા થશે. સી એ અને બી બંને થશે કે માત્ર એ? તો સાચો જવાબ આવશે એ અને બી બંને. જ્ઞાન અને વિદ્યા અર્થ થાય છે. કોનો? તો કે ભાઈ વેદનો. જગતના પ્રાચીન ગ્રંથોમાં કોની ગણના થાય છે? જગતના પ્રાચીન ગ્રંથો કયા? ઉપનિષદો, વેદો, આ તો આવડી જાય એવું છે. પુરાણો કે પછી અરણ્યકો? તો સાચો જવાબ છે વેદો. વેદો એ જગતના સૌથી પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વેદોની સંખ્યા કેટલી છે? 3, 4, 5 કે 6? બોલો શું જવાબ આવશે? આ તો તમે કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ કરી શકો છો કે વેદોની સંખ્યા કેટલી. એકદમ સરળ ઉત્તર છે 4. વેદો કેટલા? 4. ચલો આગળ. વેદોના હજારો સ્ત્રોતો કેવા સ્વરૂપમાં હતા? જે સ્ત્રોત લખાણા મતલબ કે શ્લોકો લખાણા એ કેવા સ્વરૂપમાં હતા? મૌખિક હતા, લેખિત હતા, એ અને બી બંને હતા કે આમાંથી એક પણ નહીં આવે? તો જે વેદોના જે શ્લોકો લખાણા, સ્ત્રોતો લખાણા તે મૌખિક સ્વરૂપે હતા. એ વખતે કાગળની શોધ થઈ હતી નહીં. તો ગુરુ પોતાના શિષ્યને મૌખિક રીતે યાદ રખાવીને આ સ્ત્રોતો જે વેદો છે તે યાદ રખાવતા હતા. આગળ. વેદોની રચના કયા ક્ષેત્રમાં થઈ? વેદો ક્યાં રચાણા? તો કે ભાઈ ગંગા યમુના વચ્ચે રચાણા, એમના ક્ષેત્રમાં. રેવા અને તાપી ક્ષેત્રમાં રચાણા, પ્રભાસ પાટણ ક્ષેત્રમાં રચાણા કે ડી સપ્ત સિંધુ ક્ષેત્રમાં રચાણા? તો મિત્રો ઉત્તર છે સપ્ત સિંધુ ક્ષેત્રમાં. સિંધુ અને તેની આસપાસની 7 નદીઓ એટલે કે ઉત્તર ભારતનો જે ભાગ છે એ વિસ્તારોમાં વેદોની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. અને વેદો એક વ્યક્તિએ રચના કરી નથી. ઘણા બધા ઋષિ મુનિઓએ અને સ્ત્રી ઋષિઓએ ભેગા મળીને આ વેદોની રચના કરી છે. એટલે વેદોના શ્લોકોની રચના કરી છે. 4 વેદોમાં સૌથી પ્રાચીન ગ્રંથ કયો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદોનું નામ તો આવડવા જ જોઈએ પાછો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સૌથી પ્રાચીન જૂનો ગ્રંથ કયો? તો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે ઋગ્વેદ. યાદ રાખજો. 11મો પ્રશ્ન. નિષ્ણાતોએ વેદોનો રચનાકાળ ક્યારનો ગણાવે છે? વેદોની રચના ક્યારે થઈ હશે? એમના શ્લોક, એમના જે સ્ત્રોતો છે ક્યારે રચના? તો એ સામાન્ય સંમત પૂર્વે 5મી થી 2જી સહસ્ત્રાબ્દી સુધી. બી સામાન્ય સંમત પૂર્વે 4થી થી 2જી સહસ્ત્રાબ્દી સુધી. સામાન્ય સંમત પૂર્વે 5મી થી 3જી સહસ્ત્રાબ્દી એટલે કે એ પણ સામાન્ય સંમત પહેલા. અને ડી સામાન્ય સંમતની 6ઠ્ઠી થી 2જી સહસ્ત્રાબ્દી વચ્ચે વેદોની રચના થઈ હશે. શું ઉત્તર આવશે મિત્રો? વેદોની રચના ક્યારે થઈ હોવાનું માનવામાં આવે છે? ઉત્તર છે એ સામાન્ય સંમત પૂર્વેની 5મી સદીથી એટલે આજથી 7000 વર્ષથી લઈ અને 2જી સહસ્ત્રાબ્દી એટલે કે 4000 વર્ષ પહેલા વેદોની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. કોઈ ચોક્કસ સમયગાળો નથી એનો, કોઈ ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થતી નથી. કેમ કે ઋષિ મુનિઓ એ વખતે યાદ રાખીને મૌખિક રીતે બોલી બોલીને કર્ણોપકર્ણ યાદ રાખીને આ વેદોને આપણી સમક્ષ આપણા સુધી પહોંચાડ્યા છે. કેમ કે એ વખતે કાગળ, પ્રિન્ટિંગ પ્રેસ એવી કોઈ સુવિધા હતી નહીં. ચલો 12મો પ્રશ્ન. વેદોને 100 થી 200 પેઢીઓ સુધી સઘન તાલીમ દ્વારા કેવી રીતે પહોંચાડવામાં આવ્યા? આપણે સુધી કેવી રીતના વેદો પહોંચ્યા? મૌખિક રીતે, લેખિત રીતે, એ અને બી બંને કે એક પણ નહીં? તો ઉત્તર આવશે મૌખિક રીતે યાદ રાખીને આ શ્લોકો આપણી સુધી પહોંચ્યા છે, વેદો આપણી સુધી પહોંચ્યા. વેદોમાં ઋચાઓની રચના પુરુષ અને સ્ત્રી ઋષિઓ દ્વારા કઈ ભાષામાં કરવામાં આવી? વેદોની રચના કઈ ભાષામાં થઈ? પાલી ભાષામાં થઈ હશે? સંસ્કૃતમાં થઈ હશે? ના. એ અને બી બંનેમાં થઈ હશે? શું લાગે છે તમને? કે એક પણ નહીં? તો સાચો જવાબ છે સંસ્કૃત ભાષામાં વેદોની રચના થઈ છે. તો જગતની પ્રાચીનતમ ભાષા પણ આપણી સંસ્કૃત કહી શકાય. વેદોની ઋચાઓમાં
કોને કાવ્ય સ્વરૂપે સંબોધન કરતી હતી? વેદોની જે ઋચાઓ છે, શ્લોકો છે, એમાં કોને કાવ્ય સ્વરૂપે રચના કરી છે? તો કે ભાઈ રાજાઓને કાવ્ય સ્વરૂપે ગુણગાન કરે છે, આચાર્યોને સંબંધિત છે, દેવતાઓને સંબંધિત છે કે ઋષિઓને સંબંધિત છે? તો સાચો જવાબ છે દેવતાઓના કાવ્ય સ્વરૂપે સંબોધન કરે છે, દેવતાઓ વિશે લખેલું છે. વ્યાપક રીતે સુવ્યવસ્થિત અને એક રૂપતંત્ર જેમાં આકાશગંગા, તારામંડળ કે ગ્રહોનો સમૂહ સમાવિષ્ટ છે તે કયા નામે ઓળખાય છે? તો મિત્રો આને શું કહેવાય? કે જેમાં તારાઓ હોય, આકાશગંગા હોય, તારામંડળ હોય, ગ્રહો હોય. સૂર્યમંડળ કહીશું, ગ્રહમંડળ કહીશું, તારા જૂથ કહીશું કે પછી બ્રહ્માંડ કહીશું? તો સાચો ઉત્તર છે એને બ્રહ્માંડ તરીકે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ગેલેક્સી. ચલો આગળ. પ્રારંભિક વૈદિક સમાજના જનસમૂહોની વિગત આપણને કયા વેદમાંથી મળે છે? પેલા કેવા લોકો કેવી રીતે રહેતા હતા એ માહિતી આપણને ઋગ્વેદમાંથી મળશે, યજુર્વેદમાંથી મળશે, સામવેદમાંથી મળશે કે અથર્વવેદમાંથી મળશે? તો સાચો જવાબ છે ઋગ્વેદમાંથી આપણને માહિતી મળે છે કે વૈદિક સમાજના લોકો, એના જનસમૂહો, મતલબ કે એમનો વિસ્તાર, એમનો રાજ્ય વિસ્તાર કેવો હતો, લોકો કેવી રીતે રહેતા હતા, માણસોનું ટોળું, જન એટલે માણસો, માણસોનો સમૂહ કેવી રીતે રહેતો હતો, એની માહિતી ઋગ્વેદમાંથી મળી છે. સૌપ્રથમ પ્રારંભિક વૈદિક સમાજના જનસમૂહો માટે કઈ વિગત સાચી છે? ધ્યાન રાખજો કઈ વિગત સાચી છે. ઋગ્વેદમાં 30 જનોની યાદી આપેલી છે, 30 અલગ અલગ જનસમૂહોની માહિતી આપી છે. બી, તેઓ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં વિસ્તરાયેલા હતા. સી, એ અને બી બંને વાત સાચી છે કે ડી, એક પણ વાત સાચી નથી? શું લાગે છે જનસમૂહો માટે કઈ વાત સાચી છે? તો એ અને બી બંને વાત સાચી છે. ધ્યાન રાખજો. ઋગ્વેદમાં 30 જનસમૂહોનો ઉલ્લેખ છે અને ઉત્તર પશ્ચિમ ભાગમાં તેઓ વિસ્તરાયેલા હતા. મિત્રો આ જ પ્રશ્ન કઈ વિગત સાચી છે એમાં 3 અલગ અલગ, નીચે 3 ખોટા મૂકેલા હોય, એક સાચો મૂકેલો હોય એવું પણ બની શકે. એટલે આ બંને વિધાનો મગજમાં ફિટ કરી દેજો. આની ઉપરથી 2 બીજા પ્રશ્નો બની શકે એમ છે. ઓકે, 3 ખોટા વિધાનો મૂકી દઉં, એક સાચું વિધાન મૂકી દઉં, તો પછી કયું વિધાન સાચું એ તમારે શોધવાનું થશે. ચલો, એટલા માટે 2 વિધાનો ખાસ ધ્યાન રાખજો. ટૂંકા જ વૈકલ્પિક પ્રશ્નોના આધારે સમગ્ર પાઠને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લગભગ કોઈ પ્રશ્ન છૂટી ના જાય તેનું પણ ધ્યાન રાખેલું છે. અને ખૂબ સરળ સિક્વન્સમાં, એટલે કે લાઇનસર તમારા પાઠ્યપુસ્તકના પ્રશ્નો રજૂ કરેલા છે. તમે જેમ જેમ પાઠ વાંચતા જશો તેમ આ પ્રશ્નો આવતા જશે. ચલો, વૈદિક સમાજના સંચાલન માટે કયા શબ્દો જોવા મળે છે? વૈદિક સમાજમાં સંચાલન થતું હતું જનસમૂહનું, ગામ શહેરનું, તો કેવી રીતના થતું હતું? તો કે ભાઈ રાજા શબ્દનો ઉલ્લેખ છે એમાં, એમ શાસક, સભા શબ્દનો ઉલ્લેખ છે કે સમિતિ શબ્દનો ઉલ્લેખ છે, તો કે ઉપરોક્ત તમામે તમામ શબ્દોનો ઉલ્લેખ છે? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામે તમામ શબ્દો. રાજા એટલે શાસક પણ હતા, સભા પણ મળતી હતી અને સમિતિ પણ હતી. વૈદિક સમાજમાં સંચાલન કરવા માટે, સરકાર ચલાવવા માટે, આયોજન ચલાવવા માટે આ ત્રણેય શબ્દો, આ ત્રણેય પ્રકારની વ્યવસ્થા હતી. વૈદિક સમાજના દૈનિક ધાર્મિક વિધિઓમાં કયા દેવતાની પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થાય? દૈનિક હો, એટલે કે રોજ વાયુ દેવતાની વાત પૂજા કરવાની છે, વરુણ દેવતાનું અર્પણ કરવાની છે, ઇન્દ્ર દેવતાની અર્પણ કરવાની છે કે અગ્નિ દેવતાઓને અર્પણ કરવાની વાત કરેલી છે? સાચો જવાબ છે અગ્નિ દેવતાને અર્પણનો સમાવેશ થાય છે દૈનિક ધાર્મિક વિધિઓમાં. દૈનિક રોજ ધાર્મિક વિધિ કરીએ, ધાર્મિક પૂજા કરીએ, એમાં અગ્નિ દેવતાને અર્પણ કરવાની વાત કરેલી છે. 20મો પ્રશ્ન, વૈદિક સમાજની કઈ વિચારધારા અનુસાર માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ એક દૈવી તત્વ છે જેને બ્રહ્મ કહે છે? તો મિત્રો આ કઈ વિચારધારા છે? તો કે વેદાંત વિચારધારા છે, ચાર્વાક વિચારધારા છે, જૈન વિચારધારા છે કે બૌદ્ધ વિચારધારા છે? તો સાચો જવાબ છે વેદાંત વિચારધારામાં મિત્રો આ બ્રહ્માંડ અને બ્રહ્મ વિશે વાત કરેલી છે. ચલો આગળ વધીએ. હવે 21મો પ્રશ્ન, સર્વે ભવંતુ સુખીનઃ નો અર્થ શું થાય? બધા જ જીવ આગળ રહે, બધા જ એક જ વિચાર પાળે, બધા જ જીવ સુખી રહે અને બધા જ દેવો એક રહે? તો સાચો ઉત્તર આવશે બધા જ જીવ સુખી રહે.
સર્વે ભવંતુ સુખિનઃ. ચલો આગળ. રાજકુમાર સિદ્ધાર્થ. હવે મિત્રો બૌદ્ધ ધર્મની બૌદ્ધ વિચારધારા વિશે આપણે ભણ્યા, તેના પ્રશ્નો લઈ લઈએ. રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમનો જન્મ ક્યાં થયો હતો? એ લુંબિની, બી કુશીનગર, સી બોધ ગયા અને ડી કપિલવસ્તુ. તો રાજકુમાર ગૌતમનો જન્મ થયો હતો લુંબિનીમાં થયો હતો. નેપાળની તળેટીમાં આવેલું એક રાજ્ય હતું એ વખતનું. શ્વેતકેતુ અને સત્યબુદ્ધનું બીજ, આ વાર્તા કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે? વેદોને સમજવા માટે જે ઉપનિષદો બનાયા 108 જેટલા ઉપનિષદો છે, એમાંથી સૌથી અગત્યના લગભગ 10 જેટલા છે. તો આ જે શ્વેતકેતુ અને સત્યબુદ્ધની વાર્તા છે તે કઠોપનિષદમાં છે, છાંદોગ્ય ઉપનિષદમાં છે, બૃહદારણ્યક ઉપનિષદમાં છે, એક પણ નહીં. તો સાચો જવાબ આવશે છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. ગૌતમ બુદ્ધનું બાળપણનું શું નામ હતું? સિદ્ધાર્થ હતું, વર્ધમાન હતું, શુદ્ધોધન હતું કે પછી પાર્શ્વનાથ હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. યાદ રાખજો. ગૌતમ બુદ્ધે કયા સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું? લુંબિની, કુશીનગર, બોધ ગયા કે પછી કપિલવસ્તુ? તો આપણને ખબર છે લુંબિની તો એમનો જન્મ થયો હતો, એ તો નહીં જ આવે. હવે નીચેના 3 વધ્યા. તો સાચો જવાબ છે બોધ ગયા. બોધ ગયા એમને ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આગળ વધીએ. ગૌતમ બુદ્ધને બોધ ગયા નામના સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું, તો એમને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? વૃક્ષ પણ યાદ હોવું જોઈએ. વડ હતું, પીપળો હતું, આંબો હતું કે કદમ હતું? સાચો જવાબ છે પીપળો. પીપળો છે મિત્રો આપણને વૈજ્ઞાનિકો એવું માન્યતા છે કે 24 કલાક આપણને 24 અવર્સ ઓક્સિજન પૂરો પાડે છે. બરોબર, ઓક્સિજન પૂરો પાડે એટલે એટલા માટે પીપળાને યાદ કરું છું અત્યારે. તો ગૌતમ બુદ્ધને પીપળાના ઝાડ નીચે બોધી ગયા નામના સ્થળે પીપળાના ઝાડ નીચે એમણે તપશ્ચર્યા કરી અને એમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ બુદ્ધ તરીકે જાણીતા થયા. તો બુદ્ધનો અર્થ શું થાય? પ્રબુદ્ધ, જાગૃત, એ અને બી બંને કે એક પણ નહીં? શું લાગે છે ગૌતમ બુદ્ધ બૌદ્ધ તરીકે જાણીતા થયા તેનો અર્થ શું થાય? પ્રબુદ્ધ કે જાગૃત? તો સાચો જવાબ છે એ અને બી બંને. પ્રબુદ્ધ પણ કહેવાય, જાગૃત પણ કહીશું. ચલો આગળ. 28. બૌદ્ધ ધર્મનો કયા વિસ્તારમાં ઊંડો પ્રભાવ જોવા મળે છે? બૌદ્ધ ધર્મ કયા વિસ્તારમાં ફેલાયો? સમગ્ર એશિયામાં ફેલાયો, આફ્રિકા ખંડમાં ફેલાયો, સમગ્ર યુરોપમાં ફેલાયો કે ભારત અને સમગ્ર એશિયા ખંડમાં ફેલાયો? તો સાચો જવાબ છે ભારત અને સમગ્ર એશિયા ખંડમાં બૌદ્ધ ધર્મનો વિસ્તારમાં ઊંડો પ્રભાવ જોવા મળે છે. ચાલો. ગૌતમ બુદ્ધના મતે માનવના દુઃખનું કારણ શું? આપણને દુઃખ કેમ થાય છે? ઓપ્શન છે આપણી જોડે અવિદ્યા છે એટલે કે આપણે ભણેલા નથી, આસક્તિ એટલે કે આપણને મોહ છે, એ અને બી બંને, એક પણ નહીં. આપણને દુઃખી થવાનું કારણ શું? અવિદ્યા એટલે આપણને જ્ઞાન નથી, આસક્તિ એટલે મોહ. તો સાચો જવાબ છે એ અને બી બંને. અવિદ્યા અને આસક્તિના કારણે આપણને દુઃખ થાય છે. મહાવીર સ્વામીનું બાળપણનું શું નામ હતું? સિદ્ધાર્થ હતું, વર્ધમાન હતું, શુદ્ધોધન હતું કે પછી પાર્શ્વનાથ? મહાવીર સ્વામીનું બાળપણનું નામ સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ હતું તો વર્ધમાન. એમનું બાળપણનું નામ હતું મહાવીર સ્વામીના. રાજકુમાર વર્ધમાનને અનંત જ્ઞાન પ્રાપ્ત થયા બાદ કયા નામે ઓળખાયા? જેમ ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ બુદ્ધના નામે ઓળખાયા, તેમ વર્ધમાન કયા નામે ઓળખાયા જ્ઞાન પ્રાપ્તિ બાદ? મહાવીર કહેવાયા, મહાનાયક કહેવાયા, એ અને બી બંને કહેવાયા, એક પણ નહીં? શું જવાબ આવશે? તો મિત્રો સાચો જવાબ છે એ અને બી બંને. મહાવીર પણ કહેવાયા, મહાનાયક પણ કહેવાયા. યાદ રાખજો, મહાનાયક શબ્દ નવું છે, ધ્યાન રાખીશું. જૈન શબ્દમાં જીન પરથી આવ્યો છે. જીનનો શું અર્થ થાય? જીતનાર થાય, તપસ્વી થાય, વિચારક થાય કે પછી આધ્યાત્મિક થાય? તો સાચો જવાબ છે જીતનાર શબ્દ થાય. જીન એટલે જીતનાર. જૈન ધર્મના ઉપદેશમાં અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. આ વિચાર મોટે ભાગે કઈ વિચારધારાને મળતો આવે છે? વૈદાંતિક વિચારધારાને મળતો આવે છે, બૌદ્ધ વિચારધારાને મળતો આવે છે, એ અને બી બંનેને મળતો આવે છે કે કોઈ એકને પણ મળતું નથી આ વિચાર?
અહિંસા, એકાંતવાદ અને અપરિગ્રહ. તો સાચો જવાબ છે એ અને બી બંને. વેદાંતિક વિચારધારા એટલે કે વૈદિક વિચારધારા અને બૌદ્ધિક વિચારધારા બંનેને મળતું આવે છે. એટલે કે ત્રણેય વિચારધારાઓમાં આટલી બાબતો તો સામાન્ય છે ને છે. અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ વગેરે મુદ્દાઓ સરખા મળતા આવે છે. જાતક કથાઓમાં કોના પૂર્વજન્મની વાત છે? જાતક કથાઓ વિશે છે. જાતક કથાઓ એમાં કોના પૂર્વજન્મની વાત લખેલી છે? મહાવીર સ્વામીના, શંકરાચાર્યના, યાજ્ઞવલ્ક્ય ઋષિના કે ગૌતમ બુદ્ધના પૂર્વજન્મની એટલે કે પહેલાના જન્મની વાત છે? તો સાચો જવાબ છે ગૌતમ બુદ્ધના પૂર્વજન્મની વાત જાતક કથાઓમાં કરેલી છે. યાદ રાખજો. ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં ઇલોરાની ગુફાઓ આવેલી છે. યાદ રાખીશું મિત્રો, આ ઇલોરાની ગુફાઓમાં જૈન, બૌદ્ધ અને વૈદાંતિક એટલે કે આપણા હિન્દુ વિચારધારાઓની, વૈદિક વિચારધારાઓની ત્રણેય વિચારધારાઓની ત્યાં પ્રતિકૃતિઓ અલગ અલગ એ તમામ વિચારધારાઓ વિશે ત્યાં સુંદર મજાની મૂર્તિઓ, કલાકૃતિઓ આવેલી છે. ત્રણેય વિચારધારાઓ એક જ જગ્યાએ હોય ને તો એક જ સ્થળ છે, ઇલોરાની ગુફા, અજંતા ઇલોરાની ગુફા. ચલો, ભારતીય બંધારણમાં આદિવાસી માટે હિન્દીમાં કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ટ્રાઇબ, ટ્રાઇબ કમ્યુનિટી, પ્રાચીન ભારતીય કે જનજાતિ? સાચો જવાબ છે હિન્દીમાં જનજાતિ શબ્દ છે. આદિવાસી સમાજ માટે હિન્દીમાં જનજાતિ શબ્દનો બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. પ્રશ્ન નંબર 37 છે, લોકાયત કે ચાર્વાક વિચારધારા માટે કયું વિધાન સાચું છે? એ, ભૌતિક જગત એકમાત્ર સત્ય છે. બી, મૃત્યુ પછીનું જીવન અશક્ય છે. અને સી, એ અને બી બંને કે પછી એક પણ નહીં? લોકાયત કે ચારવાહક વિચારધારા આપણે એકમની અંદર વાત કરી હતી, ચોથી વિચારધારા. તો સાચો જવાબ છે અને બી બંને. આ જે ચારવાહક વિચારધારા છે, લોકાયત વિચારધારા છે, તે ભૌતિક જીવનને એકમાત્ર સત્ય માને છે. મૃત્યુ પછીના જીવનમાં અશક્ય છે તેવું તેમની વિચારધારા છે. અલગ અલગ વિચારધારાઓની વાત કરી હતી, એમાં આ મુદ્દો આવશે. યાદ રાખજો, બે વિધાન એમના માટે સાચા છે. આને ઉલટું પણ પૂછી શકે છે, નકારમાં. 3 વિધાનો અહીંયા ખોટા મૂકી દઉં અને ચોથું વિધાન તમારે શોધવાનું થાય તો પણ ધ્યાન રાખજો. આ બે વિધાન મગજમાં ઉતરી જવા જોઈએ. આ બે વિધાનો ઉપરથી બીજા બે પ્રશ્નો બની શકે એમ છે. ઓકે. ભારતીય બંધારણમાં આદિવાસી માટે અંગ્રેજીમાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? આદિજાતિ કહીશું એમને, ટ્રાઇબલ કમ્યુનિટી કહીશું, પ્રાચીન ભારતીય કહીશું કે જનજાતિ? તો સાચો જવાબ છે તેમને ટ્રાઇબલ કમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. આધિકારિક આંકડા પ્રમાણે 2011ની વસ્તી ગણતરીમાં ભારતમાં 705 જનજાતિ વસવાટ કરતી હતી અલગ અલગ. તો તેમની સંખ્યા આશરે કેટલી હતી? 104 મિલિયન, 140 મિલિયન, 150 મિલિયન કે 114 મિલિયન? તો સાચો જવાબ આવશે 104 મિલિયન જેટલી એમની સંખ્યા હતી. ઓડિશામાં આવેલ જગન્નાથ મૂળ સ્વરૂપે કયા સમાજના દેવતા હતા? વૈદિક, બૌદ્ધ, જૈન કે જનજાતિ? તો સાચો જવાબ છે જનજાતિ સમાજના જગન્નાથ એમના મૂળ સ્વરૂપે એમના દેવતા હતા. ઓકે, યાદ રાખજો, જનજાતિ. જગન્નાથ વિશે તો આપણે જાણીએ જ છીએ, ઓડિશામાં આવેલું મંદિર છે. ટોડા જનજાતિ માટે કયું વિધાન સાચું છે? તમિલનાડુના નીલગિરી પર્વત ઉપર તેઓ રહે છે. બી, નીલગિરી પર્વતના 30 થી પણ વધુ શિખરો ઉપર દેવતાનું નિવાસસ્થાન છે. તેઓ આ શિખરોને પવિત્ર માને છે અને આંગળી પણ ચીંધવાનું ટાળે છે. એ પર્વતો તરફ તેઓ આંગળી પણ નથી કરતા. કે ઉપરોક્ત તમામ આ ત્રણેય વિધાનો ટોડા જનજાતિ માટે સાચા છે? તો ઉત્તર છે ઉપરોક્ત તમામ આ ત્રણેય વિધાનો ટોડા જનજાતિ માટે સાચા. ધ્યાન રાખજો, 1, 2 અને 3. નીલગિરી પર્વત ઉપર રહે છે, 30 જેટલા નીલગિરી પર્વતના શિખરો છે અને એ શિખરોને એટલા બધા પવિત્ર માને છે, લોકો તેની તરફ આંગળી પણ કરતા નથી, કેમ કે તે બાજુ ભગવાનનું, દેવતાઓનું નિવાસ સ્થાન છે. ચલો, આ વાત થઈ ટોડાની. 42, અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જનજાતિઓ વસે છે, તેના માટે કયું વિધાન સાચું છે? તેઓ ડોનીપોલોની પૂજા કરે છે, જે સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે. બી, સી, જેમને પરમાત્મા તરીકે માનવામાં આવે છે કે ઉપરોક્ત તમામ? તો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. આ ત્રણેય વિધાનો જે અરુણાચલ પ્રદેશ છે ત્યાં વસતી જે જનજાતિ છે તેમના માટે સાચા છે. ઓકે, ચલો આગળ.
મધ્ય ભારતના લોકો પરમાત્મા તરીકે કયા ભગવાનને પૂજે છે? ડોનીપોલો, જગન્નાથ ભગવાન, હડુંબા ભગવાન, કે પછી ઉપરોક્ત એક પણ નહીં? આ ત્રણેયમાંથી એક પણ નહીં. મધ્ય ભારતના લોકો તો સાચો જવાબ છે ખંડોબા ભગવાનની તેઓ પૂજા કરે છે. ચલો તો મિત્રો, આ રીતે આ જે એકમ છે એમાંથી નીકળતા લગભગ તમામ પ્રશ્નો એકમ વાઇઝ સિક્વન્સમાં એટલે ક્રમશઃ લીધેલા છે. આશા રાખું છું કે તમે પરીક્ષાલક્ષી તૈયારીમાં તમને વાંધો નહીં આવે. જો ભૂલ પડે તો વિડીયોને વારંવાર મહાવરો કરતા રહેજો. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. વિડીયોમાં અંગે કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો લઈને આવીશ તો તમારા તે પ્રશ્નનું સોલ્યુશન ચોક્કસ આપીશ. અને ખાસ જતા અમારી બંને ચેનલને મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર અને અરવલ્લી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરીશું તો તમારા સુધી હું ઝડપથી પહોંચી શકીશ. તો ખાસ જતા જો કદાચ સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી રામ રામ.